કે હવે આ ચોર લફંગા લુચ્ચા આ ભાજપના તત્વો સામે તમારે મેદાને ઉતરવું પડશે। એ તમામે તમામ અધિકારીઓ જે ભાજપનો હાથો બની અને કામ કરી રહ્યા છે, આવા અધિકારીઓનો ડેરી એ આપણી ડેરી છે। આપણા બાપ દાદાઓએ પોતાના ખૂન પસીનાથી બનાવેલી આ ડેરી છે અને આ ભાજપના લુખ્ખાઓ ત્યાં બેસી અને પોતાની દુકાનો ચલાવી રહ્યા છે, જે પોતાના ઘર ભરી રહ્યા છે। આટલા દિવસ જ્યારે ક્રૂડ ઓઇલ સસ્તું હતું ત્યારે એનો લાભ આપણને નથી મળ્યો। એના બનાસ દાણની અંદર બોરીએ 200 રૂપિયાનો વધારો કર્યો છે, જે ખરેખર પશુપાલકોને કોઈ પણ ભોગે પરવડે એમ નથી। એમને માત્ર 1.5 રૂપિયો દૂધના અંદર વધાર્યો છે, પરંતુ એની સામે પશુપાલકને 4 ની અંદર પણ 2 થી 3 રૂપિયા વધ્યા છે। જનતાના ખુજામાંથી સરકારની તિજોરીમાં નથી ગયા, પરંતુ એ ભ્રષ્ટાચારમાં અને ક્યાંક ને ક્યાંક ભાજપની તિજોરીમાં ગયા છે। એનો પુરાવો એ છે કે છેલ્લા 12 વર્ષથી જે ક્રૂડ ઓઇલના ભાવો તળિયે પોકેલા હતા એનો લાભ જનતાને ન મળ્યો। એના બનાસ દાણની અંદર બોરીએ 200 રૂપિયાનો વધારો કર્યો છે, જે ખરેખર પશુપાલકોને કોઈ પણ ભોગે પરવડે એમ નથી। એમને માત્ર 1.5 રૂપિયો દૂધના અંદર વધાર્યો છે, પરંતુ એની સામે પશુપાલકને 4 ની અંદર પણ 2 થી 3 રૂપિયા વધ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ધીમે ધીમે મોંઘવારી ચરમસીમાએ પહોંચી રહી છે। ખાદ્ય સામગ્રીનો ભાવ વધ્યો, પણ ધીમે ધીમે હવે શાક કહેવાય જે પશુઓ ખાય છે, બનાસ ડેરીએ તેના પણ ભાવ વધારી દીધા છે, જેના કારણે પોલિટિકલ એક્ટિવિસ્ટો અને સામાજિક આગેવાનો નારાજ થયા છે અને પશુપાલકો માટે હવે મોટું આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે। ચીમકી અપાઈ છે કે ભાવ પાછા નહીં લેવાય તો પશુપાલકો તરફથી બનાસ ડેરીને ઘેરવાનો પ્રયત્ન થશે, મોટું આંદોલન થશે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ જે રાજકીય આગેવાન છે તે કેવી રીતે બનાસ ડેરીને ચીમકી આપી રહ્યા છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત દોસ્તો। મિત્રો, હમણાં આપણે જોયું કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખતમ થઈ અને એકાએક પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારવામાં આવ્યા। છેલ્લા 15 દિવસમાં 7 થી 8 રૂપિયા પેટ્રોલમાં અને 7 થી 8 રૂપિયા ડીઝલમાં વધારો કરવામાં આવ્યો છે। આ દર્શાવે છે કે સરકાર એ ચૂંટણીઓનો જે પણ ખર્ચો છે એ જનતા જોડે વસૂલવા માંગે છે। આજના તારીખે જે પણ ક્રૂડ ઓઇલના ભાવો છે એ આજથી 10 વર્ષ પહેલાના જે ક્રૂડ ઓઇલના ભાવો હતા એના ભાવો ઉપર આજે ક્રૂડ ઓઇલ વેપાર થઈ રહ્યો છે। આ 10 વર્ષ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવો તળિયા સુધી પહોંચી ગયા, પરંતુ એનો લાભ એ આમ જનતાને આપવાની જગ્યાએ સરકારે પોતાની તિજોરીઓ ભરી। આ 12 વર્ષ દરમિયાન 30 થી 40 લાખ કરોડ રૂપિયા એ સરકારની તિજોરીમાં જમા થયા। જે પૈસા જનતાના હતા, જે પૈસા સામાન્ય માણસના હતા, એ પૈસાનો સરકારે માત્ર ચૂંટણીઓ જીતવામાં અને રેવડી વેચવામાં ઉપયોગ કર્યો છે। નેતાઓને ખરીદવામાં અને ભ્રષ્ટાચાર સિવાય આ પૈસાનો કોઈ ઉપયોગ થયો નથી। આ 30 થી 40 લાખ કરોડ રૂપિયા જે આમ જનતાના ખુજામાંથી સરકારની તિજોરીમાં નથી ગયા, પરંતુ એ ભ્રષ્ટાચારમાં અને ક્યાંક ને ક્યાંક ભાજપની તિજોરીમાં ગયા છે। એનો પુરાવો એ છે કે છેલ્લા 12 વર્ષથી જે ક્રૂડ ઓઇલના ભાવો તળિયે પોકેલા હતા એનો લાભ જનતાને ન મળ્યો, પરંતુ હજી જેવા માત્ર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવો વધે છે એ ઇમિડિયેટલી તરત પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારવામાં આવે છે અને એનો સૌથી પહેલો બોજ એ ખેડૂત ઉપર પડી રહ્યો છે। આજે ખેડૂત એ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે। એને પોતાની ઉપજના ભાવો નતા મળતા, હવે ઉપરથી એને ડીઝલ અને પેટ્રોલનો ખોટો ખર્ચો વહન કરવો પડ્યો છે અને આ સરકારની ખોટી નીતિઓના કારણે। ગઈકાલે બનાસ ડેરીએ એના બનાસ દાણની અંદર બોરીએ 200 રૂપિયાનો વધારો કર્યો છે, જે ખરેખર પશુપાલકોને કોઈ પણ ભોગે પરવડે એમ નથી। એમને માત્ર 1.5 રૂપિયો દૂધના અંદર વધાર્યો છે, પરંતુ એની સામે પશુપાલકને 4 ની અંદર પણ 2 થી 3 રૂપિયા વધ્યા છે। એના ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં પણ એને વધે છે અને દાણમાં પણ એને પૈસા વધે છે। એટલે પશુપાલકોને ઓછામાં ઓછા લીટરે 5 રૂપિયા દૂધનો વધારો થાય તો જ પોસાય એમ છે, નહીતર આ જે
બોરીએ 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એ ઇમિડિયેટલી પાછો ખેંચવામાં આવે. આ અઠવાડિયામાં અમે તમામ વડગામ તાલુકાના, બનાસકાંઠાના તમામ આગેવાનો સાથે મળી ચર્ચા કરી અને આની સામે વિરોધ નોંધાવશું, પશુપાલકોને જાગૃત કરીશું અને રસ્તા ઉપર આ સરકારના ભ્રષ્ટાચારની નીતિઓ સામે લડવા માટે અમે રસ્તા ઉપર લાવીશું. બીજી બાજુ આ સરકાર કોઈ પણ ભોગે સત્તા માટે કેટલા નીચ કક્ષાના પ્રયાસો કરી રહી છે એ દિયોદરની અંદર આપણે જોઈ રહ્યા છીએ. દિયોદરની અંદર જ્યાં કોંગ્રેસ પાસે બહુમતી છે છતાં એ ચૂંટણી થતી નથી, એ ચૂંટણી મુલતવી રાખવામાં આવે છે. ફરી આજે એ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ આજે પણ એ ચૂંટણી મુલતવી રાખવામાં આવે છે કે ચૂંટણી અધિકારી બીમાર છે. ચૂંટણી અધિકારી બીમાર નથી, તમારી નિયત બીમાર છે. તમારા એક રગે રગમાં ભ્રષ્ટાચાર અને સત્તાનો લોભ એટલો હાવી થઈ ગયો છે કે તમને માછલી જેમ પાણી વગર તડપડે એમ ભાજપ સત્તા વગર તડપડી રહ્યું છે. એને તમામ હથકંડા અપનાવવા છે. બીજી બાજુ ત્યાં દિયોદરની અંદર કોંગ્રેસની એક બેન જે પ્રેગ્નેન્ટ છે, અને તમે વિચાર કરો કે આ સત્તા માટે કેટલી નીચ કક્ષા સુધી જઈ શકે છે કે એ બેનની ડિલિવરીનું દર્દ પણ આ લોકોને યાદ આવતું નથી. આ લોકો પોતાની સત્તા માટે કેટલા નીચ પ્રવૃત્તિની માનસિકતા ધરાઈ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. હું દિયોદરની જનતાને અપીલ કરું છું કે હવે આ ચોર, લફંગા, લુચ્ચા, આ ભાજપના તત્વો સામે તમારે મેદાને ઉતરવું પડશે. એ તમામે તમામ અધિકારીઓ જે ભાજપનો હાથો બની અને કામ કરી રહ્યા છે, આવા અધિકારીઓનો ઘેરાવો કરો અને દિયોદરની સમગ્ર જનતા આ જુઠ્ઠા અને ડરપોક કાયર ભાજપના તત્વોની સામે બહાર આવે. આમનાથી ડરવાની જરૂર નથી મિત્રો. આ કાયર કોમ છે, આ કાયરો, ભ્રષ્ટાચારીઓ, આ ગુલામો છે. આમને તમે ગમે તે રીતે હટાવવા હોય તો એમની સામે હવે જનતાએ મેદાને ઉતરવું પડશે. આ લોકોએ આ દેશને ભ્રષ્ટાચારની એક ઉધઈની ગોળી અને કોતરી રહ્યા છે. આ દેશ આજે બરબાદ થઈ રહ્યો છે. તમે જુઓ, શિક્ષણનો વેપાર ખુલ્લેઆમ થઈ ગયો છે. હમણાં નીટની એક્ઝામ પેપર લીક થયું, CBSE ના પેપરો લીક થયા અને ઉપરા ઉપર પેપરો લીક થવાની ઘટનાઓ સતત ચાલુ છે. કોઈ વિદ્યાર્થી જો એની સામે અવાજ ઉઠાવે છે તો એને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવે છે. એટલે મહેરબાની કરી અને પોતાની દેશભક્તિ બતાવો. આ ભાજપના લુખ્ખા તત્વો, ગુંડા તત્વો અને ગુલામોમાંથી મુક્ત થવા માટે હવે જનતા મેદાને આવે. હવે ડરવાથી કશું નહીં ચાલે. આ દેશ આપણો છે, આ દેશના નાગરિકો આપણે છીએ અને આ દેશને બચાવવાની જવાબદારી આપણી છે. આ ભાજપે 12 વર્ષના શાસનમાં આ દેશને એટલી નીચ કક્ષાએ લઈ ગયો છે, એની કોઈ સીમા નથી. આજે ભ્રષ્ટાચાર એ દરેક વિભાગમાં ખદબદી રહ્યો છે. આજે દરેક વિભાગમાં ડુપ્લિકેટ વસ્તુઓની બોલબાલા છે. આજે સાચો અને ઈમાનદાર વ્યક્તિ એ ત્રાહિમામ થઈ ગયો છે અને જુઠ્ઠા, બેમાન અને ગુંડા તત્વો આ સરકારમાં મોજ કરી રહ્યા છે. એટલે હું આ દેશની જનતાને, ગુજરાતની જનતાને ખાસ અપીલ કરું છું કે મહેરબાની કરીને હવે જાગો, રસ્તા ઉપર આવો, નહીતર આ લોકો હવે તમારો કોઈ ધંધો સુરક્ષિત નથી. જે ડાયમંડનો વ્યવસાય જેમાં પાલનપુરની બોલબાલા હતી, આ આપણા જુઠ્ઠા અય્યાસ રાજાએ એની હરકતોના કારણે એ આખો ડાયમંડનો ઉદ્યોગ બંધ થઈ ગયો. પશુપાલનનો ઉદ્યોગ હવે ઠપ કરવા ઉપર છે. ખેતી અને વ્યવસાયની પણ શું હાલત કરીને મેકી છે, કાપડ ઉદ્યોગની શું હાલત કરીને મેકી છે. તમામ વ્યવસાયો ઠપ થઈ રહ્યા છે. આજે નાનામાં નાનો વેપારી એને શું કરવું, એને પોતાની લોનો કઈ રીતે ભરવી, બિઝનેસની લોનો એ એને ખબર પડતી નથી. ખેડૂત આજે દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યો છે. એને પોતાનું ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ ખબર નથી પડતી. સામાન્ય માણસ એ બેરોજગારીના કારણે, મોંઘવારીના કારણે એટલો પરેશાન છે કે એને બિચારાને પોતાનું ઘર, પોતાના પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરવું એ સમજમાં નથી આવતું. એક બાજુ નથી ઉદ્યોગ ધંધા, બીજી બાજુ બેરોજગારી અને આ ભાજપના લુખ્ખાઓ એ દિવસે ને દિવસે આ દેશના ઉપર જે ભ્રષ્ટાચારનો રાજ ચલાઈ રહ્યા છે, જેના કારણે આ દેશની અંદર મોંઘવારી વધી રહી છે. દેશની અંદર એક અફરાતફરીનો માહોલ બની રહ્યો છે અને હજી પણ આ લોકોની શાન ઠેકાણે આવે એમ નથી. એટલે હવે દેશની જનતાને, ગુજરાતની જનતાને અપીલ કરું છું કે મહેરબાની કરી અને જાગો અને આની સામે વિરોધ નોંધાવો. હવે ડરવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. અને બનાસકાંઠાના પશુપાલકોને કહું છું, બનાસ ડેરી એ આપણી ડેરી છે.
આપણા બાપ દાદાઓએ પોતાના ખૂન પસીનાથી બનાવેલી આ ડેરી છે અને આ ભાજપના લુખ્ખાઓ ત્યાં બેસી અને પોતાની દુકાનો ચલાવી રહ્યા છે, જે પોતાના ઘર ભરી રહ્યા છે. આટલા દિવસ જ્યારે ક્રૂડ ઓઇલ સસ્તું હતું ત્યારે એનો લાભ આપણને નથી મળ્યો, પરંતુ એ પોતાની તિજોરી ભરવા માટે આ દૂધના અંદર અને દોડના અંદર ભાવ વધારો જે કર્યો છે એને હું તાત્કાલિક વખોડું છું અને પશુપાલકોને વિનંતી કરું છું કે મહેરબાની કરી અને જાગો અને એનો વિરોધ નોંધાવો. અસ્તુ ભારત માતા કી જય. જે રીતે સાગરદાણાનો ભાવ વધ્યો છે તેને લઈને આપ શું વિચારો છો? ખેડૂતોમાં તેને લઈને નારાજગી છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ ઉપર પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો, એને ફોલો કરી શકો છો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.